જૂનાગઢના મેંદરડા ખાખીમઢી આશ્રમના મહંતનો વિડીયો વાયરલ. મેંદરડા ખાખીમઢી આશ્રમના મહંત સુખરામદાસ બાપુનો વિડીયો વાયરલ. રાજ્ય સરકાર ખેડૂતોના આંદોલન મુદ્દે વિચાર કરે. ખેડૂતોના આંદોલનો સરકારને પહોંચાડશે નુકસાન. ખેડૂતોના હિતમાં સરકાર પગલાં ભરે. કૃષિ પ્રધાન દેશના ખેડૂતો દુઃખી હોય તો સરકારને નુકસાન. કૃષિ અને ઋષિ દુઃખી ન હોવા જોઈએ. મુખ્યમંત્રી અને વડાપ્રધાને કરી અપીલ. વિનોદ મકવાણા, જૂનાગઢ. જય શ્રી રામ, જય જવાન, જય કિસાન. મિત્રો, હમણાં 8-10 દિવસથી જે ગુજરાતની અંદર થોડુંક સમજફેર થઈ ગયું છે ધરતીપુત્રો અને સરકારને વચ્ચે, તો હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિર મેંદરડાથી સરકારશ્રીને વિનંતી કરું છું કે જે ધરતીપુત્રો છે, ધરતીપુત્રોને સંતોષકારક વળતર મળવું જોઈએ. કારણ કે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશની અંદર ધરતીઓ પુત્રને મહત્વ આપવું જોઈએ. આ દેશ ઋષિ પ્રધાન દેશ છે. કૃષિ અને ઋષિને દેશની અંદર જ્યારે કૃષિ દુઃખી હોય અને ઋષિ દુઃખી હોય ત્યારે ઈ સરકારને બહુ પાપ લાગે છે. તો જે રાજા હોય, રાજા મીન્સ અત્યારે સરકાર છે, રાજા ગુજરાત સરકાર, તો ગુજરાત સરકારને હું મહંત સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિર મેંદરડાથી વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી જેટલા બની શકે એટલા તમે કૃષિને માંગ પૂરી કરો. કારણ કે આ એક વાવાઝોડા જેવું જે હવા ઉડી રહી છે, આ ખૂબ જ આવનાર સમયમાં ગુજરાત સરકારને નુકસાન પહોંચાડશે. એટલે હું ભૂપેન્દ્ર સરકારને વિનંતી કરું છું, મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરું છું કે તમે ગુજરાતની અંદર આવું તોફાન ના થવા દો. આવનાર સમયમાં ઘણા ઠેકાણે જે ધરતીપુત્રો છે એ બધા આંદોલન કરે. પોતાના હક માટે જ્યારે લડવું પડે ત્યારે રાજાને વિચાર કરવું જોઈએ અને વિચારીને પ્રજાના હિત થાય એના ઉપર સરકારને થોડું જોર આપવું જોઈએ. એટલે ફરીથી હું ગુજરાત સરકારને વિનંતી કરું છું અને ગુજરાતના જ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ વાત કેમ નથી પહોંચી? મોદી સાહેબ તો ઋષિ અને કૃષિ બંનેના હકમાં ફેસલા આપનાર રાજા છે, તો અત્યાર સુધી તક પ્રધાનમંત્રીજી કેમ આ બાબતમાં કંઈ જવાબ આપતા નથી? એટલે વિડીયોને માધ્યમથી હું ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને વિનંતી કરું છું કે ખેડૂતોને હિતમાં તમે ફેસલા આપો અને ખેડૂતોને ન્યાય આપો અને આવનાર સમયમાં ઘણું બધું નુકસાનીથી બચવા માટેના એક જ રસ્તા છે, જે ખેડૂત પુત્રો છે, ધરતી પુત્રો છે, એ બધાને ન્યાય આપો. જય શ્રી રામ, જય હિન્દ.